આપ જોઈ રહ્યા છો લાઈવ દરબારતી ન્યૂઝ। ડભોઈ બીએપીએસ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં તબીબ દ્વારા પિત્તાશયની પથરીનું લેપરકોપીથી પ્રથમ સફળ ઓપરેશન કરવામાં આવ્યું। દર્દીની તબિયત સુધારો જોવા મળ્યો હતો। ડભોઈ નગરમાં પહેલીવાર આવી રીતે સફળ ઓપરેશન થતાં હવે લોકોને વડોદરા સુધી ધક્કો નહીં ખાવો પડે અને લેપરકોપીથી ઓપરેશન થતાં કોઈ મોટા ટાંકા કે દુખાવો ના થાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી સફળ ઓપરેશન પિત્તાશયની પથરીનું કરવામાં આવ્યું। મારું નામ આશિષ હર્ષદભાઈ પટેલ છે। મારું એક પેશન્ટ આવ્યું હતું ઉષાબેન તડવી કરીને, જેની ઉંમર 58 યર ફિમેલ પેશન્ટ છે, જેમને જમણી બાજુ દુખાવો થયો હતો પેટમાં। તો એના માટે આપણે એક સોનોગ્રાફી કરાવી હતી, જેમને સોનોગ્રાફીમાં પિત્તાશયની પથરી આવી હતી। પિત્તાશયની પથરીનું ઓપરેશન આપણે દૂરબીનને એમને સલાહ આપી હતી અને દૂરબીનનું ઓપરેશન આપણે કર્યું છે, જે આખા ડભોઈ વિસ્તારમાં સૌપ્રથમ ઓપરેશન થયું છે દૂરબીનથી, જે આપણી બીએપીએસ હોસ્પિટલમાં થયું છે। દૂરબીનથી ઓપરેશન એટલા ફાયદા થાય કે પેશન્ટ બીજા દિવસે ઘરે જઈ શકે છે, દુખાવો થતો નથી અને મોટા ઓપરેશનના ચીરા લાગતા નથી।